તો આવજો બેનું લે આમ હલ્દી થા આવજે આવજો પૂરી લે કચકો લે અમને કદી 501 રૂપિયો પંકજ ટચ સ્ટીચ એમના તરફથી બેન સગુણાના આત્મીના રૂપિયા આપવામાં આવે છે ધન્યવાદ 501 રૂપિયો છે કોઈ રાજમાં હાજર આ જો રાંધણ માને દીધેલો આપણે અહીંયા કોણ જનાવર એલા એમ નથી કેતો તે કેમ કયો છો તમારો અહીંયા હોદ્દો શેનો છે હોદો રાજનો પ્રધાનજી છો પ્રધાનજી છો હા એમ કે ને વાલા ગુરખો છો શું ગુરખો તો ગુરખો નથી રાજનો પ્રધાનજી છો પ્રધાનજી છો હા તો તમે અહીંયા શું કરો હું અહીં ચોકી ફેરો કરું હું અહીં બીજું શું કરું એમ તો આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા હા તે તમે કોણ છો ભાઈ કેમ આમાં નો ખબર પડી આમાં હું કઈ મને બાઈસ આવી જાય એમ નહીં તઈ અમે છી દાદા એ દાદા વારીના દાદા તારા ઘરનો ને ઠીકા ભેગો હા કાઢી નાખી બારો લા તું જી અમે જી દાદા નથી તે તમે હું ગિરિવાળા દાદા છો ના ના તો અમે તો ગોર દાદા છે ઓ માય ગોડ ગોર દાદા હા ગોરાની માના તે ગોરાણી માના છે ને કે બબીતાજી ના ન હોય હારું 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 તો શું લાવ્યા ઓહો હું છે હું થયું એ શૂટિંગ ઉતરે ભાઈ એને કઈ ન કેવું બેહો ને આમ જાવ ને નથી બેહાતું ક્યાંય કેટલીક વાર કેવું તમને બધાને બે જાવ ને હમણાં મામા ઉભા થયા ને એટલે બેજાય તો ગ્રીનલેન્ડ ચોકડી સુધી દોડ્યા જાય આ ટોપી ઉભો ન થતો હતું નકર પાછળ ઉભો રહી જાય મમ્મી ટિકટોક માં લાવી મૂક્યું એ ભાઈ હા તો આ શું લાવ્યા આ છે લીલુડું શ્રીફળ લીલું શ્રીફળ હા પણ બાપુનું તો થઈ ગયેલું છે ભાઈ લા ભાઈ બાપુનું નથી કરવા આવ્યો તો બાપુને કુંવર બુંવર છે કે હમણે બે ગાડી ઉતાર્યું એલા ઈ કુંવર નહીં તઈ કયું બાપુને દીકરો બીકરો છે દીકરો છે એકચ્યુઅલી બાપુને આ એક ચૂલીની વાત આપણે એને વરદી ખમાડવાના છે હમણાં કેમ વરદી ખમાડવો નોકરીમાં આવવાના છે છે તો આમ જો આમાં ખમાય નહીં તો આ હમેથી આવ્યું છે તો લઈ લેવાય પણ મારા બાપુ અત્યારે ફર્નિચર માં સુઈ ગયા હોય તો જગાડો મારા બાપુ નું હાલેડું ગાવું પડે ફાવે તો ગાવ અંદર નો આવતા ને બહાટી બોલી જા ભંગાર નો ભાવ કીધું વિધો કોઈ દી મારી માથે 10 ની નોટ નો વિડિયો એ અંગૂઠોય આમાં મરડી ને બાપુ ને જગાડ્યા એ બાપુ કહું તમને ક્યારે આવી ઊંઘ ટુઈ પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ ઘણી ખમા બાપુ ને એ ઘણી ખમા મારા બાપ ઘણી ખમા અરે બોલો પ્રધાનજી હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે અરે વીરા પ્રધાન વિકાસગઢ નગરી છે રાજા બઢિયા રાજ કરે છે એ કરો બા આ પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને પટિયાર બાપુ રાજ કરે પટિયાર બાપુ રાજ કરે તમે અહીંયા શું કરો હું ચોકી ફેરો કરું હું અહીં બીજું શું કરું તો તમાર બા શું કરે એ તમાર બા શું કરે એમ કહું માર બા મોજ કરે કેમ તાર ભાઈ માર ભાઈ દારૂ વેચે કયો બે લાગે તાર બાપા માર બાપા અફસોસ કરે ઈ કેમ અફસોસ કરે તે હું આવું કરતો તે અફસોસ ન કરે બીજું શું કરે એમ તો આમ જો શું બાપુને કે શું કે કોઈ ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે તે ગોર દાદા બધું એકારે કહી દે ઘડીએ ઘડીએ ધક્કા આપે ધક્કો ખવડાવો તને આપે છે ને આ ધક્કા ના તો ખાવ તો ખાવા જ પડશે ને એ ગોરબા હા ભાઈની છોકરા છે કે એટલે ઈ બધું તારે શું પૂછવાની જરૂર છે કાતે તમે મારા બારનું પૂછ લીધું તમને જરાક પૂછ્યું તો હું થયું છે છે હા કેટલાક છે એ કોઈ કે ટ્રેક્ટર એક ન હોય હારું 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 ઓમ તો બિચારા બધા નરવાય છે ને બધાય નરવા એ અડદિયા ખાઈને બેઠા છે ગામના અડદિયા અમારા બેટા બધા શું કરે બધાય મજા કરે ગોરાણી ઈ મજા કરે લાવો નંબર એ બાપુ
તારા નંબર ના ના લે ને ઘડી ખમા બાપુ ઘડી ખમા ઘડી ખમા કઈ ગો નો બદલ રજામાં કે તમે કીધું આવા દો અરે પ્રધાનજી ઉદય રાત ન હોય તો ખુશી કે અંદર લઈ આવો ને કદાચ રૂખડી હોય તો દક્ષિણ આપી રવાના કરો જેવો તમારો હુકમ એ ગો દાદા રાજના હશો કે પછી ખહુરિયા લા ભાઈ રાજ નો છું રાજના છો હા. આવો રાજી ખુશીથી એમ અને બોલવામાં ધ્યાન રાખજો કા? ને હવે બાપુની ચોટલી ખીતો થઈ ગઈ છે. ઈ તે કરી હતી નહીં આવો આવો બાપુ એ બાપુ એ જો બાપુ જો જો ગોરદેવ છો ગોરદેવ બાપુ જો હા મરી લ્યો બે અરે મહારાજ પ્રણામ છે આ ગોરદેવના તમારા શરણમાં મહારાજ અરે બાબુ અરે બાબુ અરે ભુદેવના શરણોમાં આજ બઢિયા નમલું કરાશે ભુદેવ ક્યાંથી આવો છો ના આજ શું કાર્ય લઈને આવ્યા છો ભુદેવ અરે મહારાજ જાવવાની વાત કરતા હોય તો પોકણ કરતી આવું છું રાજા અજમણ દીકરીનું સિંબલ લઈને આ સિંબલ આપણે કુંવર સાથે જીરાવા આવ્યો છું મહારાજ હજરાજ આજમલ સાથે 20 વર્ષના વેર છે ભયા ડુડાઈ 22 વર્ષના મુલા છે માટે સિપળ શિકારોમાં નહીં આવે અરે પ્રધાનજી ભુદેવ ધક્કા મારી નાતી બહાર કાઢો હાલે નીકળાય છે હવે આમ ક્યાં જતા આમ જવાનું છે